આમ તો આપણો સમાજ અને આપણો દેશ એવી વાતો કરે છે કે આપણે વિકાસના પથ ઉપર આગળ વધી રહ્યા છીએ, આપણે વિશ્વ શક્તિ બની રહ્યા છીએ, પરંતુ જમીનની વાસ્તવિકતાની વાત કરવામાં આવે તો આપણે અને આપણો સમાજ હજી સુધી નાત જાતના ભેદભાવમાંથી બહાર નથી આવતો. થોડા દિવસો અગાઉ એક ઘટના બની હતી જેમાં ભાજપના ધારાસભ્યના પુત્ર દ્વારા એક દલિત યુવકનું અપહરણ કરી તેને નગ્ન કરી અને મારવામાં આવ્યો હતો. તો હવે તો ફરી એક વખત આવી ઘટના મોરબીથી સામે આવી છે, જ્યાં મોરબીના રંગપરમાં કારખાનામાં કામ કરતા એક યુવકને નાની અમથી બાબતમાં માલિકો દ્વારા પાઇપો વડે મારવામાં આવ્યો છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું આપની સાથે ભાર્ગવ મુકવાણા. જેવી રીતે આપણે વાત કરી તે પ્રમાણે આપણો સમાજ તો એમ કહે છે આપણે આધુનિક બની રહ્યા છીએ, આપણે વિશ્વશક્તિ બની રહ્યા છીએ, આપણો દેશ આગળ વધી રહ્યો છે, પરંતુ જમીનની વાસ્તવિકતા તો એ છે કે ખરેખર તો આપણે નાત જાતના વેર ભાવમાંથી જ બહાર નથી આવતા. ચૂંટણીઓ પણ નાત જાતના વેરભાવથી થાય છે, રાજનીતિ પણ નાત જાતના વેરભાવથી થાય છે, અને હવે ઘટનાઓ એવી સામે આવે છે કે પોલીસ તંત્રનું કે કાયદા કાનૂનનું કોઈને ભાન નથી. તેવી રીતે લોકોને મારવામાં આવે છે, અને માર ખાનારા દર વખતે કોઈક ને કોઈક દલિત યુવક હોય છે. ભાજપના ધારાસભ્યના પુત્ર દ્વારા એક દલિત યુવકને નગ્ન કરીને મારવાની ઘટનાથી હજી દલિત સમાજનો રોષ શમ્યો નથી. ત્યારે મોરબીથી એક બીજી મોટી ઘટના સામે આવે છે. મોરબીના રંગપરમાં એક કારખાનામાં કામ કરતા એક દલિત યુવકને માત્ર વધેલી પ્લાસ્ટિકની પટ્ટીઓ ભંગારમાં વેચી નાખી હતી, તેના કારણે પાઇપો વડે મારવામાં આવ્યો છે. શું નામ તમારું? મારું નામ પ્રવીણ છે. ગઈકાલે કંઈક બનાવ બન્યો હતો તમને? પહેલી તારીખ, હા. શું બનાવ હતો અને આખી ઘટના શું હતી? એમાં એવું તો હું કારખાને ગયો હતો, પછી અહીંયાથી શેઠનો ફોન આવ્યો કંટ્રાટીનો. મને કે એસ્ટેલામાં આવેલો છે, અહીંયા 2 પાટલા બનાવવાના છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, સારું ચાલો 2 પ્લેટ બનાવી આવીશ. પછી અહીંયાથી મને પંકજભાઈ ઓફિસમાં બોલાવ્યો. અહીંયા મને હરીપન અંદર માર્યો ઓફિસમાં. પછી એને બીજા 15 થી 20 જણા બોલાવ્યા ભાઈબંધની ગાડીમાં. પછી બધા ગાડીઓ લઈને આવ્યા. પછી અહીંયા અંદર બધાએ મને માર્યો. પછી મારા ઘરનાને એને બોલાવ્યા, એને કે જવા દો તમે, બાઈઓ કોઈ આવતા નહીં. પછી ઓફિસમાંથી બાઈઓ બધી નીકળી ગઈ. એ કે કાંઈ છોકરાને કરતા નહીં કે મારા કાકી હતા અહીંયા. પછી અહીંયાથી મને જબરજસ્તી ગાડીમાં બેહાડીને બાઇકની ચાવી લઈ લીધી. મેં કીધું હું મોટરસાઇકલમાં આવતો, કે ના તું ગાડીમાં બેસી જા. પછી મારતા મારતા ગાડીમાં બેહાડીને પછી ભંગારના ડેલે લઈ ગયા. બેલા ગામ પાસે ભંગારનો ડેલો છે, સોમનાથ પેટ્રોલ પંપની બાજુમાં. પછી અહીંયા મને માર્યો હારી પણ. પછી વસ્તુ મેં એને બધી આપી દીધી. અને પછી મારતા મારતા મને કે 2000 રૂપિયા ભંગારવાળા ડેલાવાળાને તું આપી દે, નકર તને હજી મારશી. તો મારતા મારતા પછી મેં એને 2000 રૂપિયા ગૂગલ પે કરી દીધું. પછી અહીંયાથી મને 5 છૂટ લાઠીમાં લઈ ગયા. પીપળી ગામ પાસે આવે છે. અહીંયા અંદર પણ ઓફિસમાં એટલો માર્યો, 3 વાગ્યા સુધી બેસાડી રાખ્યા માર્યા. બપોરનો મારે 1 વાગ્યાના 3 વાગ્યા સુધી માર્યો, 2 કલાક લગાતાર માર્યો. વાહમાં સાંભા જેવો થઈ ગયો. પછી 3 વાગે મને અહીંયાથી જવા દીધો. મારે હાલવાની હિંમત નહોતી. પછી મેં ભાઈબંધને ફોન કર્યો. મેં કહ્યું ક્યાં આવું ભાઈ? તો કે અહીંયા હો કીએ. મેં કીધું અહીંયા મારું મોટરસાઇકલ લઈ ગયા. કીધું મારે હાલ એમ નથી કોઈ રીતે. તો કે સારું ચાલો. આટલું મારું નિવેદન. તમારી હવે માંગ શું છે? મારું નામ, તમારી માંગ શું છે હવે? મારી માંગ છે, પોલીસવાળા હરખું નિવેદન લેતા નથી, કંઈ એવું લખતા નથી, એને મજા એવું લખીને વહી જાય. અને તમને મારવાનું કારણ શું હતું? મારવાની વસ્તુ મેં લીધી હતી, પટ્ટી ભંગાર વેસ્ટ માલ હોય ને એ અમે ડેલે દઈ આવી ગમે તે. અમારા કોઈ પણ વ્યક્તિ, અમારા મોરબીમાં લગભગ 500 માણ આવું કામ કરે છે. ગમે તેને પૂછી લેવાનું છૂટ પેલેટ પેકિંગવાળાને કે વધે તો શું કરો, લઈ જાઓ કે શું કરો. હવે માંગ શું હોય તમારી? માંગ તો પોલીસવાળા હરખું નિવેદન લખે અને કડકમાં કડક સજા દે બધાને. પ્લાસ્ટિકની વધેલી પટ્ટીઓ ભંગારમાં વેચી કાઢી હતી. ભંગારમાં વેચીને તેને કેટલા પૈસા મળ્યા હશે વાંધો નહીં. તેમણે યોગ્ય ન કર્યું કે તેમણે કોઈને પૂછ્યા વગર પ્લાસ્ટિકની પટ્ટીઓ વેચી કાઢી. પરંતુ તેમને આ પ્લાસ્ટિકની પટ્ટીઓ ભંગારમાં વેચવા બદલ આવો ઢોર મારવો કઈ રીતે યોગ્ય બની શકે? આ લોકશાહી છે, આ લોકશાહી દેશ છે, અહીંયા કાયદો છે અને કાનૂન છે, પરંતુ બંને આંધળા છે. કાયદો અને કાનૂનનો કોઈને ભાન નથી, કાયદા અને કાનૂનનો કોઈને ડર નથી. એવી રીતે આ લોકો વર્તી રહ્યા છે. એસ્ટીલા સિરામિક કારખાનામાંથી પ્લાસ્ટિકની પટ્ટી પ્લેટ બાંધવામાં આવેલી હતી, જે પ્રવીણભાઈએ લઈને ભંગારના ડેલામાં વેચી કાઢી હતી. જેથી પંકજ પટેલે તેમને ઓફિસમાં બોલાવી 2-4 લાફા ઝીક્યા હતા.
ત્યારબાદ સંજય જાદવ, અનિલ પરમાર અને એક અજાણ્યા ઈસમે પ્રવીણભાઈને પાઇપો વડે માર માર્યો હતો. આ અંગે એટ્રોસિટી એક્ટ હેઠળ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ પણ નોંધવામાં આવી છે અને પોલીસે કાર્યવાહી પણ આગળ વધારી છે. ત્યારે દલિત સમાજના આગેવાન રાજુભાઈ ચૌહાણ દ્વારા એવા આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે ફરિયાદીએ કહેવા મુજબ પોલીસે ફરિયાદ પણ નથી નોંધી. નામ જણાવશો? મારું નામ રાજેશભાઈ કલ્યાણજીભાઈ ચૌહાણ છે. હું મોરબી જિલ્લા દલિત સમાજની અંદર સેવાકીય કામ કરું છું. હજુ કાલની અંદર જે બનાવ બન્યો હતો જે યુવકો પર એ કઈ રીતની ઘટના હતી અને શું એમની માગણી છે, આપ શું કહેશો? કાલનો બનાવ તો આપણે ચર્ચા કરી જ છીએ, પણ મોરબીની અંદર છેલ્લા ઘણા સમયથી કાયદો વ્યવસ્થા એટલી કથળી ગઈ છે કે આવા બનાવો તો કેટલાય બારેય નથી આવતા. મોરબીમાં તમે જ્યાં જુઓ ત્યાં દારૂ, જુગારની બદીઓ છે. તમે જુઓ તો ખનીજ ચોરી પુષ્કળ પ્રમાણમાં થાય છે. તંત્ર જાણે દલિત સમાજને ટાર્ગેટ કરીને દલિત સમાજના લોકો કેવી રીતના આનો ભોગ બને એવી રીતના સામેવાળા આરોપીઓને કાયમ માટે મદદગારીની ભૂમિકામાં હોય છે. અને આવા બનાવના સમયે જ્યારે અધિકારીના ફોન કરવામાં આવે, અમે રાહુલ ત્રિપાઠી સાહેબને ફોન કર્યો તો એમનો ફોન નતો ઉપડ્યો. પીડિત પરિવાર દ્વારા રેન્જ આઈજી યાદવ સાહેબને ફોન કર્યો, એમનો પણ ફોન ન ઉપડ્યો. કારણ કે વાત એમ હતી કે આ છોકરો મજૂરી કામ કરે છે, એનું પેટીયું રડવા માટે સવારમાં કારખાનામાં કામે ગયો. એટલે કોન્ટ્રાક્ટરે એવું કીધું કે આ કારખાનામાં કામ પતી ગયું છે, આપણે બીજા કારખાનામાં તાત્કાલિક કામની જરૂર છે. એટલે છોકરો અહીંયા ગયો, એટલે એને ખરેખર તો અહીંયા મોકલવામાં આવ્યો. આ જે કોન્ટ્રાક્ટર દ્વારા આને મારવાનો હતો એટલા માટે છોકરો ત્યાં પહોંચ્યો. એટલે શેઠીએ એને રૂમમાં બોલાવ્યો કે ભાઈ તું આવ. પંકજભાઈ નામનો કોઈક વ્યક્તિ હતો. એટલે આ ગયો છોકરો, એને પૂછ્યું ભાઈ શું હતું, તો કે આ પ્લાસ્ટિકની ઓલી તું ચોરી ગયો છો કે ના શેઠ કે આ માલ અમે ચોરતા હોતા નથી. નાના જે લાકડાના ટુકડા બટકા હોય એ અમે અમારા ઘરે બારવા માટે લઈ જતા હોય. પ્લાસ્ટિક 2-5 રૂપિયાનું હોય એ વધે. અમારા શેઠ એમ કહેતા ભાઈ તમે કોન્ટ્રાક્ટર કહેતા કે આ બધું સાફસૂફ થઈ જાય ને તમે બધો કચરો લેતા જાવ. એટલે વેસ્ટ માલ આ છોકરો લઈ ગયો તો એમાં ઉપર આ છોકરા ઉપર ચોરીનો આરોપ કર્યો અને ચોરીનો આરોપનું આડયંત્ર કરી આ 20 જણાએ આ 15-20 જણાએ ટોળકી એની બનાવી. દલિત સમાજનો હતો એ જાણતા હોવા છતાં પછી આ છોકરાની આ કારખાનામાં ખૂબ મારવાયો. પછી આ વિનંતી કરી, હાથ પગે લાગ્યો આ છોકરો. પછી આ છોકરાને ધરાહાર એના ઘરના જોતા હતા એમ એને ગાડીમાં બેસાડી અને અપહરણ કરીને જે ભંગારનો ડેલો આ છોકરો જે ભંગાર વેચ્યો હતો ત્યાં લઈ ગયા. ત્યાં છોકરો એને સરેન્ડર ન થયો એટલે ત્યાં પણ માર્યો. ત્યાં માર્યો એટલે એટલા લોકોની વચ્ચે છોકરાનો વિડીયો ઉતારવામાં આવ્યો અને કે જલ્દી તું આ શેઠિયાના કહેવાથી કે તું આ ડેલાવાળાને 2000 રૂપિયા દે, નકર તને આયા પૂરો કરી નાખશું. એટલે છોકરો બીકનો માર્યો. એના ખાતામાંથી ગૂગલ પે એને જે શેઠના કહેવાથી ભંગારવાળા ડેલાવાળાના ખાતામાં 2000 રૂપિયા નાખેલા છે, એની પણ એન્ટ્રી છે. ત્યાંથી આ ભંગારના ડેલેથી નહીં મારતા નો ધરણા એટલે આને પવનસૂટ લાટીનું કારખાનું છે ત્યાં લઈ ગયા. ત્યાં પણ આ છોકરાને ઢોર મારવામાં આવ્યો. પછી છોકરો જીવ બચાવીને અને સિવિલ હોસ્પિટલે સારવાર માટે આવ્યો. કાલનો બનાવ 6 વાગ્યાનો બનાવ. એમાં સક્ષમ અધિકારી કોઈ પીએસઆઈ કક્ષાના કોઈ પણ અધિકારી આની ફરિયાદ લેવા આવ્યા નહીં. સામાન્ય 2 કોન્સ્ટેબલ અહીંયા કણી ફરિયાદ લેવા આવ્યા. અને આને જે લખાયું એવું કઈ વસ્તુ લખી જ નથી. અને અપહરણની બાબત નથી લખી, એનો મોબાઈલ લૂંટી લીધો તો એ નથી લખ્યું. અને છોકરાને ધમકાવીને એના પપ્પાની વારંવારની વિનંતી છતાં પોલીસે એના મન ઘડિત રીતે સામેવાળાને મદદગારી કરવા માટે, ઉદ્યોગપતિ પૈસાવાળાને મદદગારી કરવા માટે થઈ અને એને એવી રીતના જ ફરિયાદ લખી જેથી આ લોકો કેસ હારી જાય. પછી આગેવાનોએ રજૂઆત કરી, રાજકોટથી આગેવાનો આવ્યા, મોરબીના આગેવાનોએ બધી રજૂઆત કરી. એટલે પાછું પોલીસ નિવેદન લેવાય. એમાં પણ એ લોકો એનું મનનું ધાર્યું કરીને જ્યાં છોકરાને અપહરણ કરીને લઈ ગયા હતા, જે મોબાઈલ લૂંટ કરી હતી, આની જે 15 જણા માણસો એને મારવામાં હતા, આ પણ કોઈ પણ પોલીસ ખાતું આમાં સંડોવાયેલું છે, સામેવાળાને ભરી ગયેલું છે. એટલે આ લોકોને જરા પણ મદદ કરતા નથી. એના આડેધડ એને મન ફાવે એવી રીતના એ લોકો નિવેદન લઈને વહી જાય છે. જેવી રીતે રાજુભાઈ ચૌહાણ વાત કરી રહ્યા છે કે ફરિયાદીએ કહ્યું તે પ્રમાણે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધવામાં નથી આવી. પરંતુ આવા નાત જાતના વેરભાવ રાખીને ક્યાર સુધી આપણો સમાજ આવો ને આવો રહેશે? લોકો કહે છે આપણે આગળ વધી રહ્યા છીએ, આપણે આધુનિક બની રહ્યા છીએ, આપણો સમાજ આગળ વધી રહ્યો છે. પરંતુ ક્યાંક ને ક્યાંક જમીનની વાસ્તવિકતા જોવામાં આવે તો હજી સુધી નાત જાતના વેરભાવમાંથી આ સમાજ આગળ નથી આવી શકતો. હોઈ શકે કે બધા લોકો આ નાત જાતના વેરભાવમાં ના માનતા હોય, પરંતુ હજી સુધી કેટલાક આવા કલંકિત લોકો છે કે જે આખા સમાજનું નામ ખરાબ કરે છે. પરંતુ પોલીસ અને પ્રશાસન પણ કાંઈ કરી શકતું નથી. કાયદા અને કાનૂનનો કોઈ ડર રહ્યો નથી. ત્યારે જ આવા લોકો ખુલ્લેઆમ આવી દાદાગીરી કરતા ફરે છે. રોજબરોજ રાજ્યના કોકને કોક ખૂણામાંથી આવા સમાચાર સામે આવતા હોય છે કે દલિત યુવકોને મારવામાં આવ્યો હતો. પરંતુ સમાચાર એક દિવસ ચાલે છે અને સમી જાય છે. પોલીસ તંત્ર પણ આ વાતને દબાવી દે છે. ઘણી વાર તો એફઆઈઆર કરવાની પણ ના પાડે છે, તો ઘણી વાર એફઆઈઆર એવી નોર્મલ કરી નાખે છે. ત્યારે સરકારને પણ આનો જવાબ આપવો જોઈએ કે વસુદેવ કુટુંબ
એટલે કે વિશ્વ આખું એક પરિવાર છે. જમીનની વાસ્તવિકતા જોવા જઈએ તો નાત જાતના વેર ભાવમાં કેટલા બટાયેલા છે. તમારી તો રાજનીતિ જ આના લીધે ચાલે છે, એટલે તમે કાંઈ નથી બોલતા. પરંતુ તમારે વિચારવાની જરૂર છે, તમારે કંઈક કરવાની જરૂર છે, જમીનની વાસ્તવિકતા જોવાની જરૂર છે અને કાયદા અને વ્યવસ્થાની સંભાળ લેવાની પણ જરૂર છે. જો આવા જ સમાચારો અને અહેવાલો આપને પસંદ આવતા હોય તો નવજીવન ન્યૂઝની આ ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા